ઉપલેટામાં સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અને ઉપલેટા શહેર તાલુકા સહકારી પરિવારના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જિલ્લા બેંકના ડિરેક્ટર લલિતભાઈ રાદડિયાના હસ્તે કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ખેડૂતો સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કુલ 305 બોટલ રક્તદાન કર્યું હતું. સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના ખેડૂત હિતના યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્યો, સહકારી આગેવાનો, નગરપાલિકાના પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હું ઉત્તમ ઠુમર, શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તેમજ ઉપલેટા શહેર તાલુકા અને સહકારી પરિવાર આયોજિત સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું. એમાં આજે બહોળી સંખ્યામાં ઉપલેટા તાલુકાના અને શહેરના ખેડૂતો, નાગરિકો રક્તદાન કરવા માટે આવેલા અને વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ સ્વરૂપે રક્તદાન કર્યું અને પોરબંદરની આશા બ્લડ બેંકે આ બધું બ્લડ એકત્રિત કરી અને એ લોકો પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. અને બીજી વાત કરું તો અમે લોકો બીજા ચોપડા વિતરણ છે, સમાજ સેવા છે, તેમજ ધાર્મિક પ્રસંગોમાં ગણપતિ મહોત્સવ છે, નવરાત્રી છે, આવા અમે ધાર્મિક કાર્યક્રમો કરીએ છીએ. તો આવી જ રીતના તમારો સાથ અને સહકાર રહે તો અમે આવી રીતના સામાજિક કાર્યક્રમો કરી શકીએ. અને મહત્વની વાત કે આજે જે રક્તદાન કેમ્પમાં 300+ અમે લોકોએ બોટલ એકત્રિત કરેલ છે. તો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.